નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા ખૂબ જ અગત્યના વિષય એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આ એમ્પ્લોયબિલિટી સ્કિલ જેમાં સેમેસ્ટર 1માં ટોપિક 1, ટોપિકનું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ. બિહેવિયરલ સ્કિલ્સ ગુજરાતીમાં એને કહી શકાય વ્યવહાર કૌશલ્ય. આ વ્યવહાર કૌશલ્ય અને અલગ અલગ ચેપ્ટરમાં આપણે ડિવાઈડ કરેલું છે. એમાંથી ચેપ્ટર નંબર 1નું ટાઇટલ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગ આ ચેપ્ટરને પણ આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એના પાર્ટ 1નો અભ્યાસ આપણે લોકો અત્યારે કરવાના છીએ. તો મિત્રો, જાણો છો આપ, એવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર 1નું નામ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગને ગુજરાતીમાં કહી શકાય અપેક્ષા નિર્ધારણ. તો આ અપેક્ષા નિર્ધારણ શું છે અને એ કોના માટે ઉપયોગી છે, આપણે શા માટે એ શીખવું જોઈએ, આના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું. તો ખાસ કરીને અપેક્ષા નિર્ધારણ એટલે કે તમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવી રહી છે, અથવા તો તમે તમારા જીવનમાં શું અપેક્ષા રાખો છો, તમે કયા લેવલ ઉપર પહોંચવા માંગો છો, તમારી એવી શું અપેક્ષા છે કે જે તમે કરી દેખાડવા માંગો છો, અથવા તો તમારો કયો ધ્યેય છે કે જે ધ્યેયને તમે સિદ્ધ કરવા માંગો છો. આ વાત એને અપેક્ષા નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે અપેક્ષા નિર્ધારણ એ શિક્ષકો દ્વારા પોતાના તાલીમાર્થીઓ પાસેથી શું અપેક્ષા છે એના વિશે અપેક્ષા નિર્ધારણ કરવામાં આવતું હોય છે. એવી રીતે સંચાલક પોતાની અંદરમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે, એ સંચાલકો માટે પણ અપેક્ષા નિર્ધારણ છે ખૂબ જ અગત્યનો મુદ્દો હોય છે. એવી રીતે સુપરવાઇઝર છે, એ સુપરવાઇઝર પોતાની નીચેના જે કર્મચારી છે એ કર્મચારી પાસેથી શું અપેક્ષા રાખે છે, તો એની પાસેથી પણ અપેક્ષા નિર્ધારણ કરવામાં આવતું હોય છે. તો સામાન્ય રીતે જોઈએ તો શિક્ષકો, સંચાલકો કે સુપરવાઇઝરો માટે અપેક્ષા નિર્ધારણ છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. પરંતુ આપણે અહીંયા શિક્ષક, સંચાલક કે સુપરવાઇઝર માટેની અપેક્ષા નિર્ધારણની વાત નથી કરવાના. આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ તાલીમાર્થી માટે પોતાના જીવનમાં અપેક્ષા નિર્ધારણ છે એ કેવી રીતે અગત્યનું છે એ આપણે સમજવાના છીએ. તો જ્યારે તાલીમાર્થી કોઈ તાલીમ લઈ રહ્યો છે, દાખલા તરીકે તમે સૌ અલગ અલગ ટ્રેડમાં એડમિશન લીધું છે અને અહીંયા આઈટીઆઈની અંદર તાલીમ લેવા માટે વધાર્યા છો, તો એક તાલીમાર્થી તરીકે તમારી શું અપેક્ષા હોવી જોઈએ અને તમે તમારા જીવનમાં કેવા પ્રકારના ધ્યેય સિદ્ધ કરવા માંગો છો, આ બાબત એ અપેક્ષા નિર્ધારણ માટે ખૂબ જ અગત્યની છે. તો મેં પહેલાં કીધું એ પ્રમાણે કે તમે શું અપેક્ષા રાખો છો, એ અપેક્ષા વિશે જાણવા માટે સૌથી પહેલું કામ તમારે કરવું પડશે એ વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવા. વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવા મતલબ શું? તો તમે તમારા જીવનમાં કયો ધ્યેય પ્રાપ્ત કરવા માંગો છો, તમે તમારા જીવનમાં ક્યાં સુધી પહોંચવા માંગો છો, આના વિશેનું નિર્ધારણ કરવું, આના વિશેનો નિશ્ચય કરવો એ વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવાનું કામ છે. તો આપણે જોયું એમ કે સફળતા મેળવવાનું પહેલું જ પગથિયું એ ધ્યેય નિશ્ચિત કરવાનું છે. જ્યાં સુધી તમે ધ્યેય નિશ્ચિત નહીં કરો ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી એ અઘરી બનશે. તો આપણને વિચાર આવે કે બરાબર છે, ચાલો ધ્યેય નિશ્ચિત તો કરવો જ જોઈએ, પણ આ ધ્યેય નિર્ધારિત કેવી રીતે કરાય, એના માટેની શું રીત હોઈ શકે? તો એકદમ સાચો પ્રશ્ન છે મિત્રો આપ સૌનો. તો ચાલો એનો જવાબ મેળવવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલું તો ધ્યેય નિર્ધારણ એટલે શું એની વ્યાખ્યા સમજીએ. તો ધ્યેય નિર્ધારણ એટલે તમારું જીવન તમારી પસંદગી અને તમારી શરતોએ જીવવાનો રસ્તો. તમે તમારા જીવનને તમારી પસંદગી અનુસાર અને તમારી શરતોએ કેવી રીતે જીવી શકો, આ વિશેની વાત એને ધ્યેય નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ ધ્યેય પસંદગી એ ખૂબ જ કાળજી માંગી લે તેવી પ્રક્રિયા છે, કારણ કે ધ્યેય નિર્ધારિત કરવાથી તમારા જીવનની દિશા નક્કી થશે. તમે તમારા જીવનમાં કઈ દિશામાં આગળ વધવા માંગો છો એ ધ્યેય નિર્ધારણ ઉપરથી જ નક્કી થાય છે. તો વ્યક્તિગત ધ્યેય કેવી રીતે નિર્ધારિત કરી શકાય, એના માટે અલગ અલગ પગલાઓ આપણે અહીંયા સમજીએ. તો ધ્યેય નિશ્ચિત કરતી વખતે હંમેશા પહેલાં તમારા જીવન ધ્યેયનું નિર્માણ કરો. સૌથી પહેલાં તો તમારે તમારા જીવનમાં તમે ક્યાં પહોંચવા માંગો છો
તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો, આ બાબત ઉપર તમારા જીવનનું લક્ષ્ય, તમારા જીવનનું ધ્યેય તમારે નિર્ધારિત કરવાનું હોય છે. તો જીવન ધ્યેય નિર્ધારિત કરવું એટલે શું? તો તમે તમારા જીવનને કેવું બનાવવા ઈચ્છો છો તે વિશેની સ્પષ્ટતા એટલે જીવન ધ્યેય નિર્ધારિત કરવું. તમે તમારા જીવનમાં કયા લેવલ ઉપર પહોંચવા માંગો છો આના વિશેની સ્પષ્ટતા કરવી એટલે જીવન ધ્યેય નિર્ધારિત કરવું. પછી આ લક્ષ્યને સંબંધિત નાના નાના ધ્યેયોમાં વિભાજિત કરી નાખો. દાખલા તરીકે તમે એવું નક્કી કરો કે હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું. તો કમ્પ્યુટર એન્જિનિયર બનવું આ તમારા જીવનનું ધ્યેય છે. પણ હવે એ કમ્પ્યુટર એન્જિનિયર એમ તાત્કાલિક ન બની શકાય, સીધું તમે કમ્પ્યુટર એન્જિનિયર ન બની શકો. તો એના માટે શું કરવું પડશે? તો તમારો જે આ લક્ષ્ય છે એને નાના નાના લક્ષ્યમાં વિભાજિત કરી નાખો. એટલે પહેલું લક્ષ્ય તમારું એવું હોવું જોઈએ કે હું 10મું ધોરણ પાસ થઈ જાઉં. 10મું ધોરણ પાસ થઈ ગયા પછી હું 12મું ધોરણ સાયન્સના વિષય સાથે પાસ કરું. કમ્પ્યુટર સાયન્સ મારો મુખ્ય સબ્જેક્ટ હોય તો હું કમ્પ્યુટરના ફિલ્ડમાં આગળ વધી શકું. આમ કમ્પ્યુટર સાયન્સના વિષય સાથે તમે 12મું ધોરણ પાસ થઈ ગયા પછી તમારું BCA પાસ થવું જોઈએ. તો 3 વર્ષ તમે BCAમાં પાસ થયા. ત્યારબાદ MCA તમે પાસ કરો. MCAના 3 વર્ષ તમે પૂરા કર્યા. આમ તમારું જે મુખ્ય ધ્યેય હતું કમ્પ્યુટર એન્જિનિયર બનવાનું, એ ધ્યેય સુધી પહોંચવા માટે તમારે બાકીના નાના નાના ધ્યેય છે એને પૂર્ણ કર્યા. ત્યારબાદ તમે કમ્પ્યુટર એન્જિનિયરના ધ્યેય સુધી પહોંચી શક્યા. તો આવી રીતે તમારા મૂળ લક્ષ્ય છે એને નાના નાના લક્ષ્યમાં વિભાજિત કરી નાખો. આ નાના નાના લક્ષ્યોને સમય અનુસાર અગ્રતા ક્રમ આપો અને ત્યાર પછી તે લક્ષ્ય છે પ્રાપ્ત કરવાની દિશામાં કાર્યરત થઈ જાઓ. તો આમ નાના નાના ધ્યેય તમે પ્રાપ્ત કરતા જાઓ તો તમારો મુખ્ય ધ્યેય છે, મુખ્ય લક્ષ્ય છે એ તમારો પ્રાપ્ત થઈ જશે. તો આ બાબત વિશે આપણે 2 પગથિયા સમજવાના છે. કયા 2 પગથિયા છે એ સમજીએ. પગથિયું પહેલું, જીવનલક્ષી ધ્યેયનું નિર્માણ કરવું. જીવનલક્ષી ધ્યેયમાં શું આપણે કરવાનું છે? તો જીવનમાં તમે શું મેળવવા ઈચ્છો છો તે નક્કી કરો. આ માટે જીવનના મહત્વના આયામોની એક યાદી તૈયાર કરો. આ યાદી છે અહીંયા તમારા સંદર્ભ માટે તમને લોકોને અલગ અલગ તમને સમજાય એના માટે ઉદાહરણો આપ્યા છે. આ યાદી પ્રમાણે તમે પણ તમારા જીવનનું ધ્યેય નક્કી કરી શકો. તો દાખલા તરીકે સૌથી પહેલું કારકિર્દી. તમારી કરિયરમાં તમે કયા પ્રકારની કરિયર સિલેક્ટ કરવા માંગો છો, તમારી કારકિર્દી કેવી હોવી જોઈએ એના વિશેનો ધ્યેય તમે નક્કી કરો. આ ઉપરાંત આર્થિક બાબતોએ તમે શું કરવા માંગો છો, તમે કેટલા પૈસા કમાવા માંગો છો, તમે કયા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો. તમે અમીર વ્યક્તિ બનવા માંગો છો તો તમારી પાસે કેટલી સંપત્તિ હોવી જોઈએ, કેટલા પૈસા હોવા જોઈએ. આ બાબત વિશેનો આર્થિક ધ્યેય તમારે નક્કી કરવાનો છે. શિક્ષણ ક્ષેત્રે તમે શું કરવા માંગો છો, તમે કેટલો અભ્યાસ કરવા માંગો છો, કયા વિષયનો અભ્યાસ કરવા માંગો છો, કયા ફિલ્ડમાં તમે પારંગત થવા માંગો છો, એના વિશે તમારે ધ્યેય નિર્ધારિત કરવું જોઈએ. એ રીતે પરિવારની બાબતની વાત કરીએ તો તમે તમારા પરિવારને કેવા પ્રકારની ખુશીઓ આપવા માંગો છો, તમારા પરિવારને તમે કયા લેવલ ઉપર લઈ જવા માંગો છો, આ બાબતનો ધ્યેય તમારે નક્કી કરવો જોઈએ. એવી જ રીતે તમારા વલણને આપણે ઇંગ્લિશમાં કહીએ એટીટ્યુડ. તમારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે અમુક પ્રકારનું વલણ આપણે ધરાવતા હોઈએ તો એ આપણે સફળતામાં આપણને નુકસાન પહોંચાડતું હોય. તો એ નેગેટિવ એટીટ્યુડ જેને કહેવાય. તો આવો કોઈ નેગેટિવ એટીટ્યુડ આપણી અંદર છે, જો આવો કોઈ એટીટ્યુડ હોય તો એને સુધારવું એ પણ આપણું લક્ષ્ય હોઈ શકે. શારીરિક બાબતો તમે કેવા પ્રકારનું લક્ષ્ય ધરાવો છો, તમે શારીરિક રીતે કેટલા સશક્ત બનવા માંગો છો એના માટેનું ધ્યેય પણ તમે નક્કી કરી શકો. એવી રીતે આનંદ મોજ શોખની બાબતમાં તમારું ધ્યેય શું હોઈ શકે, તમે કેવા પ્રકારનો મોજ શોખ કરવા માંગો છો, તમે તમારા જીવનને આનંદ પ્રમોદથી ભરવા માટે કયા કયા પ્રકારનું આનંદ તમને પસંદ છે, આના વિશેનો ધ્યેય પણ તમે નક્કી કરી શકો. આ ઉપરાંત સમાજ સેવા. તો તમે સમાજના અલગ અલગ પ્રકારના લોકો જે ગરીબ છે, વંચિત લોકો છે, એ લોકોની સેવા કરવા માટેનું ધ્યેય પણ તમે નિર્ધારિત કરી શકો. તો અહીંયા અલગ અલગ પ્રકારના ધ્યેય નિર્ધારણ માટે તમને લોકોને આ ઉદાહરણો આપ્યા છે. આમાંથી તમે તમારી રીતે તમને જે અનુકૂળ હોય એ પ્રકારનો ધ્યેય છે એ નિર્ધારિત કરી શકો. તો આમ જીવનલક્ષી ધ્યેયનું નિર્ધારણ કર્યું. આમ ઉપરોક્ત બાબતો વિશે તમારે વારંવાર વિચાર કરવાનો છે. એમાંથી કયા ક્ષેત્રમાં તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો એ ક્ષેત્રના લક્ષ્ય વિશે લખી દો. 1 કે 2 વખત લખ્યા પછી એના ઉપર વિચાર કરો. આમ તેમને વારંવાર લખીને એમાં જરૂરી હોય એવા પ્રકારના સુધારા વધારા કરી અને તમે તમારા લક્ષ્યને એકદમ સ્પષ્ટ બનાવી શકો છો. આમ કરતી વખતે તમારે એ કાળજી રાખવાની છે કે તમે જે
લક્ષ્ય બનાવો છો એ તમારી ઈચ્છા પ્રમાણેનું લક્ષ્ય હોવું જોઈએ, નહીં કે તમારા માતા પિતા, તમારા પરિવારજનો, તમારા શિક્ષકો કે તમારા કોઈ મિત્રો છે એના દ્વારા તમારી ઉપર થોપી બેસાડવામાં આવેલું હોય એવું કોઈ લક્ષ્ય તમે બનાવશો તો કદાચ એ પ્રાપ્ત કરવું એ મુશ્કેલ બની જશે. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ધ્યેય નિર્ધારિત કરવું એ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજું પગથિયું. બીજું પગથિયું શું છે? તો મુખ્ય ધ્યેયની નાના નાના ધ્યેયમાં વહેંચણી કરવાની. તો તમે જીવનનું ધ્યેય નિર્ધારિત કરી લીધું, ત્યારબાદ હવે શું કરવાનું છે? તો કે એને નાના નાના 5 વર્ષીય ધ્યેયમાં વિભાજિત કરી દો. તો મુખ્ય ધ્યેય છે એને નાના નાના ધ્યેયમાં વિભાજિત કરો, જેને આપણે કહીએ પંચવર્ષીય યોજના. તો આવું પંચવર્ષીય યોજના તૈયાર કરો. 5 વર્ષીય ધ્યેય બની જાય ત્યાર પછી હજુ એને નાના નાના વિભાગમાં, એટલે 1 વર્ષીય આયોજન કરો, 6 માસિક આયોજન કરો, માસિક આયોજન કરો, આમ એને અલગ અલગ નાના નાના વિભાગમાં વિભાજિત કરી નાખો. આમ કર્યા બાદ તમારે દૈનિક આયોજન કરવાનું છે. દૈનિક આયોજન એટલે આજના દિવસમાં મારે શું કામ કરવાનું છે જેથી કરીને હું મારા ધ્યેય સુધી પહોંચી શકીશ. આમ તમારું દૈનિક આયોજન થવું જોઈએ. આ દૈનિક આયોજન કરવા માટે તમે શું કરી શકો? તો દૈનિક આયોજન કરવા માટે તમે ટુ ડુ લિસ્ટ એટલે રોજબરોજ કરવાના કાર્યોની યાદી બનાવો. આમ રોજબરોજ કરવાના કાર્યોની યાદી બનાવતા જાઓ અને એક પછી એક કાર્ય પૂર્ણ કરતા જાઓ. આમ તમારા દૈનિક ધ્યેય એ પ્રાપ્ત થઈ જશે. દૈનિક ધ્યેય પ્રાપ્ત થાય ત્યાર પછી માસિક ધ્યેય પ્રાપ્ત થાય, 6 માસિક ધ્યેય, વાર્ષિક ધ્યેય અને ત્યારબાદ પંચવર્ષીય તમારા ધ્યેય છે એ પ્રાપ્ત થઈ શકે. તો આમ મુખ્ય ધ્યેયોની નાના નાના ધ્યેયોમાં વહેંચણી કરી આવી રીતે એક વખત તમારો પ્રથમ લક્ષ્યાંક છે એ નક્કી થઈ જાય ત્યારબાદ રોજબરોજ કાર્યો જે કરવાના છે એ કાર્યોની યાદી તૈયાર કરો અને એને આગળ ધપાવતા જાઓ. આમ સમયાંતરે તમારા લાંબા ગાળાના ધ્યેયોનું પુનર્નિરીક્ષણ કરો અને એને અગ્રતા ક્રમ પ્રમાણે ગોઠવો. જે જરૂરી લાગે એ પ્રમાણે તમે એને ફેરફાર કરતા જાઓ. તો આ રીતે તમે જીવન ધ્યેય પ્રાપ્ત કરી શકો. આભાર.